દાંત બાર અને એવી કે તમને જોવી ના ગમે. હા, અને એણે એક જ કામ કર્યું કે માને એ ભગવાનને નથી જાણતી, એ ક્યાંય ભગવાનને પગે લાગવા નથી જતી, પણ એના સાસુ સસરા અને મને ઉઠે એટલે પહેલી પગે લાગવા મને ફોન કરે, ત્યાં હોય એટલે એના સાસુ સસરાને પહેલી પગે લાગે. જ્યાં સુધી એના સાસુ સસરા એમ ના કે તારા કાર્યક્રમમાં જા પૂછ્યા પછી, ત્યાં સુધી એ પગલું ના ભરે. હા, અને એને એવી સેવી આજે કથા કરી રહી છું ને, એ ભાગવત ઉપર હાથ મૂકીને આજે બતાવી રહી છું. મારી ગુરુ આ છે, મારી મા આ છે. મારી પાસે એક સમય હતો કે મારા ઘરનો સ્તંભ તૂટ્યો, એના પપ્પા અચાનક એટેકમાં ગયા અને તેવા સમયે હું ડિપ્રેશનમાં ગઈ, માથા પછાડીને રડતી હતી રાત દિવસ. એવા સમયે આ દીકરીએ મને બેસાડીને કીધું, મમ્મી ગયા છે એ પાછા નથી આવતા, આપણા ઘરે કંઈ નવાઈનું નથી થયું, જતા રહ્યા, શું કરીએ, પણ તારામાં જે પડ્યું છે ને એને બહાર કાઢ, નહીતર જીવવું અઘરું પડશે. તારી પાછળ અમે બે બાળકો તારી જવાબદારીમાં છીએ, તું આગળ નહીં ચાલે તો અમે કેમ ચાલશું? ચાલ ઊભી થા, પપ્પા કથા કરતા હતા ને, તું પણ ગ્રંથમાં બધું જ જાણે છે, ગ્રંથ વાંચવા બેસ. દીકરીએ બીએડ MA BEd કરેલી ડિસ્ટિંક્શન દીકરી, મારી માધ્યમિકની ટીચર અને સંગીત વિશારદ. હા, અને એ દીકરી જોબ કરવા જતી, ઘરનું કામ કરીને મને બેસાડીને વંચાવતી ગ્રંથો, અને ત્યાંથી ફોન કરતી, મમ્મી વાસણનો ઘસીશો, હું આવીને કરીશ. આવે સાંજે 7 વાગે આવીને વાસણ ઘસે, ચા પીવડાવે, જમાડે, બેઠ મને, અને પછી પોતાનું બીએડનું કામ કરે, સ્કૂલનું કામ કરે, પાછી સ્કૂલે જાય. આ રીતે દીકરી મને વફાદાર રહી છે. હું દીકરીને એમ કહું છું કે મારા તો જન્મોના કોઈ પુણ્ય, કારણ કે જેનું માણસ જાય ને બેન, એટલે જેને જતા રહ્યા હશે ને એને ખબર પડતી હશે. 38 વર્ષની હતી, દીકરો 6 વર્ષનો હતો, દીકરી 10માં આવી હતી, અને એવા સમયે અચાનક માણસ જતું રહ્યું. અને એકવાર પણ હું આમની સાક્ષીએ કરું છું, એકવાર પિયર 1 સેકન્ડ પૂરતી એકલી નથી ગઈ, શાકભાજી લેવા એકલી નથી ગઈ, એવા વખતે માણસ જતું રહ્યું મારું. હા, મને કોઈ બુદ્ધિ નહીં એવા સમયમાં. અને તો 38 વર્ષે માણસ ગયા પછી, ડિપ્રેશનમાં ગયા પછી, દવાઓના ઢગલા ખાધા પછી હું આજે અહીંયા બેઠી છું અને નામ સ્મરણ કરી રહી છું. કેમ? આણે કીધું હતું કે તું કરી શકે છે. આજે પણ જ્યારે હું ઢીલી પડું છું ને, ત્યારે મારું મોઢું જોઈને બતાવી દે. આજે પણ તમને એક પરીક્ષા લેવી હોય ને, તો હું તમને લખીને એક ચિઠ્ઠીમાં આપું કે મારા મનમાં આ વિચાર ચાલે છે, તમે માનસીને પૂછો, એ જ વિચાર કહેશે કે મારી મમ્મી આવું વિચારી રહી છે. આ રીતે મને સેવી છે. એ ભગવાનને નથી જાણતી, એ મને જાણે છે. હા, અને એના લીધે હું આ બેઠી છું. એનો ટેકો છે મને, મારા બાળકોનો ટેકો છે. મને દુનિયામાં બીજા કોઈનો ટેકો નથી, ના પિયરનો, સાસરીનો, ના કોઈનો નહીં. મારા બાળકોનો, મારા વાલાનો ટેકો છે, અને આ ગ્રંથોનો ટેકો છે. ત્યારે હું અહીંયા બેઠી છું, આટલે દૂર આવી છું. હા, બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. આપણા બાળકોને એવા જ ટેવ પાડજો, વ્યસન કરી દેવાનું, તમારા સિવાય આગળ ચાલી ના શકે. અને એ ક્યારે થશે? આનું નામ લેશો ને એટલે એ દયા કરશે. બધું જ આવીને અહીંયા જ અટકે છે, આના નામ આગળ.